મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત છે। ત્રણ બહેનો ભેગા થયા ગામના ફાધર। પાંચાળના નહોતા। આ તો હું ગામનું નામ ભૂલી ગયો છું, પણ તમે તમારી રીતે સમજી લેજો। ત્રણ બહેનો ભેગા થયા। ત્રણેય વાતો કરતા હતા કે આ કેટલી મોંઘવારી છે, આમાં તો ઘર હકાવવું કેમ થાય, તમારા ભાઈને તો આટલો જ પગાર છે, અને એમાં અત્યારે તમે જુઓ તો ખરા તેલના, બધી ખાવા પીવાની વસ્તુના આ ઘીના ભાવ તો ક્યાં પહોંચ્યા। બોર્ડ માર્યું હોય ચોખ્ખું ઘી જોતું હોય તો અહીં મળો, અને પાછું ન્યા તમે તપાસ કરાવો તો ન્યા જ ડુપ્લિકેટ હોય, જ્યાં બોર્ડ માર્યું હોય ન્યા જ ડુપ્લિકેટ હોય। ચોખ્ખા ઘી માટે અહીંયા મળો। તો ત્રણે બહેનો વાતો કરતા હતા કેટલી મોંઘવારી વધી ગઈ, અમારે તો છોકરાઓ ઘી એટલું ખાય ને, અમારે તો મહિને ને મહિને 200 ગ્રામ ઘી જોઈ જાય છે। મહિને 200 ગ્રામ? બીજી બેને કીધું તમારે 200 ગ્રામ ઘી જોઈ, આટલું બધું ખાવ તમે? અમારે તો મહિને મહિને 100 ગ્રામ જોઈ। 100 ગ્રામ? ત્રીજી બેને કીધું અરે રે, તમે મહિને 200 ગ્રામ ઘી ખાઈ જાઓ, તમે મહિને 100 ગ્રામ ઘી ખાઈ જાઓ, બહુ જાજુ ખાવ। તે ઓલી બે પૂછ્યું તમે કેટલું ખાવ છો? એ કે અમે તો 4 વર્ષથી 100 ગ્રામ લીધું છે, હજી હાલે છે। ઓલી બેએ એને આશ્ચર્ય સાથે પૂછ્યું કે આ તમે 100 ગ્રામ ઘીમાં 4 વર્ષ કાઢ્યા કેમ? એ કે કાચની બરણીમાં ભર્યું ઘી, રોટલી બનાવી પછી કાચની ટબુડી જામ ઘણ્યા ખાલી, એ તારી હાથ પેઢી જાય તો નહીં ખૂટે। આવો લોભ કરે એનું એને માણસ કામનાઓ અને લોભને છોડે। એ ધર્મનો ત્રીજો ચરણ છે, ધર્મનું ત્રીજું પગથિયું છે, ધર્મનું ત્રીજું લક્ષણ છે। ત્યાર પછી અસ્તે, ચોરી ન કરવી એ પણ ધર્મનું લક્ષણ છે। ચોરી ન કરવાનો અર્થ ખાલી કોઈના પૈસા જ લઈ લેવા એવું નહીં, કોઈનું બોલેલું વાક્ય ચોરી ન લેવું એ પણ એક ચોરી છે વાલા ભક્તજનો। મેં ગઈકાલે એટલું બધું યાદ કરાવ્યું હતું કે આપ કવિઓ એટલા બધા થઈ જાય, બનાવેલું કોકનું લઈ લે કોઈક, અને પછી નામ નીચે પોતાનું લખી નાખે, પાછું એમાં એ નામ બેહતું ન હોય। કોઈ પણ વસ્તુની ચોરી ન કરો એ તમારો ધર્મ છે, ધર્મનું ચોથું ચરણ છે। પછી છે કોઈને છેતરવું નહીં, એ મોટો ધર્મ છે। ત્યાર પછીનું લક્ષણ છે મન, વચન અને કર્મથી માણસ પવિત્ર બને, એ ધર્મનું લક્ષણ છે। ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, પોતાની ઇન્દ્રિયોને પોતાના વશ કરવી, આ જે માગે એ બધું આપ્યા ન કરવું એને, નહીં તો એને ખબર પડી જાય છે કે આ તો માગે એટલે આપી દે છે, એને ટેવ પડી જાય। માટે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, એને પોતાના હાથમાં રાખવી। ત્યાર પછી જ્ઞાન, એ પણ ધર્મનું એક પગથિયું છે, ધર્મનું એક લક્ષણ છે જ્ઞાન। અધ્યયનશીલ રહેવું કાયમના માટે, એ પણ ધર્મનું એક ચરણ છે, એ પણ ધર્મનું એક લક્ષણ બતાવ્યું છે। કાયમના માટે અધ્યયન કરવું, ચાહે જેનું પણ તમે કરતા હો, પણ કાયમના માટે અધ્યયન કરવું જોઈએ માણસ। ત્યાર પછી કીધું સત્યનું આચરણ, જીવનમાં કોઈ દિવસ અસત્ય ન બોલો। સત્યમ વદ, વેદ કહે છે સત્યમ વદ ધર્મમ ચર, સત્યની ઉપાસના કર, સત્યનું આચરણ કર, ધર્મને તારા જીવનમાં લઈ આવ। ત્યાર પછી છેલ્લું વાત બતાવી ક્રોધનો અભાવ, ક્રોધ ન આવે, અથવા તો આવેલા ક્રોધ ઉપર તમારો અંકુશ હોય તો સમજવું મારામાં ધર્મનું લક્ષણ પડ્યું છે। ઘણાને ક્રોધમાં તો આપણે એને આપણને એમ થાય કે આને ચૂલા ઉપર બેહાર રાખ્યો છે, જ્યારે જુઓ ત્યારે એ ધગતો જ હોય, ગમે ત્યારે જુઓ ગરમ જ હોય।
અક્રોધ માણસ એ પણ ધર્મનું એક લક્ષણ છે. તો આ ધ્રુવ સંધિ રાજા ધર્માત્મા હતો, સત્યનિષ્ઠ હતો, સાચું બોલનારો હતો, વર્ણાશ્રમ ધર્મની રક્ષા કરવા વાળો હતો અને અયોધ્યા નગરીનું રાજ્ય કરતો હતો. આ ધ્રુવ સંધિને બે પત્નીઓ છે, મનોરમા અને લીલાવતી. ધર્મપત્નીઓ છે. આ બે પત્નીઓ દ્વારા એક એક સંતાન છે. મનોરમાનો દીકરો સુદર્શન અને લીલાવતીનો દીકરો શત્રુજીત. બેયને બબે એક એક દીકરાઓ છે. એમાં દીકરાઓ મોટા થયા. એના પિતાને એટલે કે ધ્રુવ સંધિને લીલાવતીનો દીકરો શત્રુજીત બહુ વાલો છે. કેમ? કેમ કે મધુર ભાષી છે, એટલું મીઠું મીઠું બોલે છે અને રૂપાળો દેખાવડો એટલો હતો એટલે એને વધારે પસંદ હતો, એ વધારે ગમતો હતો. મંત્રીઓને પણ આ અતિ પ્રિય હતો કારણ કે સારું બોલવા વાળો, મીઠું ભાષી બોલતો હતો. અને આ સંસારમાં જે સારું બોલે એ બધાને ગમે. પ્રિય બોલવું સજનતા. જે માણસ સારું બોલે છે બધાને ગમે છે. અમુક અમુકની બોલી જેવી હોય, આપણને કરડવા દોડે. આપણને થાય આના કરતા ન બોલતો હોય તો સારું. જીવનમાં વાણીનો સંયમ બહુ જરૂરી છે. જેટલું બને એટલું ઓછું બોલો, જેટલું બને એટલું મૌન રહો. જીવનમાં જેટલું બોલો એટલું ભારપૂર્વક નહીં, ભાવપૂર્વક બોલો. એ તો માણસો ભાર દઈને બોલતા હોય, આનું આમ હોય, આનું આમ હોય. અરે આનું આમ હોય એમ કેવા કરતા તમે ભાવથી બોલશો ને તો તમારે એ શબ્દને ભાર નહીં દેવો પડે, તમારો ભાવ જ લોકોમાં ગ્રહણ થઈ જશે. માણસ ભાવથી બોલે. ભાવનાઓથી માણસ એનું વર્તન કરે. ભાવનાઓથી એ પ્રેમપૂર્વક એની મીઠી ભાષામાં જો એ વાણી ઉદ્ગારતો હોય તો દુનિયામાં કોને ન ગમે? આ દુનિયામાં બોલવું અને મૌન આ બે વસ્તુ છે, બે અંગો છે. વાણીના બે અંગો છે, બોલવું અને મૌન. સ્પીચ ઇઝ સિલ્વર. તમે બોલો છો ને ચાંદી છે. સ્પીચ ઇઝ સિલ્વર, સાયલન્સ ઇઝ ગોલ્ડ. મૌન રહો એ સોનું છે. જેટલું બને એટલું મૌન રહો. મૌનનું કોઈ બીજું કોઈ શસ્ત્ર નથી મૌન જેવું. એકવાર સોક્રેટિસ પાસે એક માણસ, એક યુવાન ગયો અને સોક્રેટિસને કહ્યું કે મારે તમારી પાસેથી વક્તૃત્વ સ્પર્ધા શીખવી છે, મને શીખડાવો ને. સોક્રેટિસે કહ્યું કે કઈ વાંધો નહીં યુવાન, હું તને શીખડાવીશ વક્તૃત્વ સ્પર્ધા. અને એ માણસ એટલો બધો આમ 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 ઘેલો થઈ ગયો, મને આમણે હા પાડી દીધી. અમુક અમુક વ્યક્તિને સાંભળવા માટે આપણે જઈએ અને અમુક વ્યક્તિને સાંભળવા માટે આપણને અનુમતિ મળી જાય ને તો આપણે આનંદમાં આવી જઈએ. આમણે મને હા પાડી દીધી. એટલો બધો આમ 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 હરખ ઘેલો થઈ ગયો. પોતાની કૃતજ્ઞતા દર્શાવવા માટે થઈ અને એ માણસ એટલા બધા આમ આમ બોલ 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 કરવા લાગ્યો. કેટલું કેટલું બોલવા લાગ્યો. મહા મહેનતે સોક્રેટિસે એને શાંત કર્યો. મહા મહેનતે. અને પછી કીધું ભાઈ હું તને વક્તૃત્વ સ્પર્ધા શીખડાવીશ ખરો, પરંતુ ફી ડબલ લઈશ. ફી હું ડબલ લઈશ. એટલે કહ્યું કે કેમ? બધા પાસેથી તો તમે ફી સામાન્ય લો છો, મારી પાસે શું કામ ડબલ? તો કહે છે મારે તને પેલા મૌનની કળા શીખડાવી પડશે, એની ફી, અને પછી વક્તૃત્વ ફી. ઘણા ઘણાને મૌન કરવાની એ અઘરા હોય, બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે. અને એટલા માટે આપણું એક વાક્ય છે, મૌનમ શરણમ ગચ્છામિ, શિવમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ. આ બધું તો છે જ, પણ આ બધાને તમારે જો ફળના રૂપમાં મેળવવું હોય તો એક કામ કરો, મૌનમ શરણમ ગચ્છામિ. મૌન થઈ જાવ તમે. એવું મૌન પણ નહીં કે જે કોઈનું નુકસાન થતું અટકાવે નહીં. તમે મૌન લઈને બેઠા હો અને એ મૌનમાં તમારી બાજુમાં ચાનો કપ હોય અથવા તો દૂર થોડું આમ અગ્નિ હોય
અને તમારું નાનું બાળક આમ જતું હોય અને છતાંય તમે મૌન રહ્યો અને બાળક દાજી જાય, એ મૌન કામનું નથી. જો કોઈનું અહિત થતું હોય અને તમે તમારું મૌન તોડી નાખો તો તમારું વ્રત તૂટ્યું નથી, તમારું વ્રત સફળ થઈ ગયું છે, સમજી લેવું જોઈએ માણસ. તમારા લીધેલા વ્રતને કોઈનું અહિત થતા રોકવા માટે જો વ્રતને તોડો તો એ વ્રત તૂટતું નથી, ઠાકોરજી તમારા પર પ્રસન્ન થાય છે. પણ ઘણા બધાનું મૌન એવું હોય અને ઘણા બધાના મૌનની સામે ઘણાનો આગ્રહ હોય, મૌન તોડાવી નાખે. મૌન તોડાવી નાખે. તો સારું બોલવું. સુભાષિતનું એક વાક્ય છે, કિમ તદ્રવ્યમ કોકિલે ગોપનીતમ કોવા લોકે ગર્ધપસ્યાપરાધ. કોયલે આ સંસારમાં કોઈને ક્યાં કશું આપ્યું છે? કોયલે કોઈને દ્રવ્ય આપ્યું કોઈ દિવસ? કોયલે કોઈ દ્રવ્ય નથી આપ્યું. આ બેસ જાઓ, જે આવતા બસ 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 આવી જશે હમણાં મહેમાન. કોયલે ક્યારેય કોઈને કશું આપ્યું નથી, છતાંય આપણને કોયલ ગમે છે. કેમ? કારણ કે કોયલ મીઠું બોલે છે. બપોર વચ્ચે કોયલ આવીને આપણે સુતા હોય ને બરાબર કોયલ આવીને બોલે તો આપણને ગમે, ભલે વાંધો બોલે. પણ સુતા ન હોય ત્યારે કાગડો બોલતો હોય તો, એ છોકરા આને ઉડાડને, આને અહીંથી ભગાડને. તો કિમ તદ્રવ્યમ કોકિલે ગોપનીતમ. ક્યાં કોયલ કોઈને દ્રવ્ય આપી દે છે? અને છતાં પણ કોયલ આપણને કાયમ માટે ગમતી રહે છે. કોવા લોકે ગર્ધભ અપરાધ. ક્યાં કોઈ આપણને ગધેડાએ અપરાધ કર્યો છે કે જેને લઈ અને આપણે એને મારીએ છીએ? તો પ્રિય બોલવું સજનતા. માણસ પ્રિય બોલે. અને પ્રિય બોલવાની વાત આવી છે ને આજે બરાબર બહુ સારું વક્તવ્ય આપે મારે રૂપાલા સાહેબ આવ્યા છે, એકવાર ખૂબ તાળીઓથી વધાવીએ. ઓહો, સજોડે પધાર્યા છે. બહુ આનંદ થયો. રાજકોટ સાંસદ તરીકે જેમને લોકોએ પ્રેમ આપ્યો અને લોકોએ પોતાનો ભરોસો એમના ઉપર રાખીને એને પ્રતિનિધિત્વ માટે આગળ કર્યા, એવા આપણા સૌના અને અમારા તો પાડોશી છે. જ્યાં તથાસ્તુ વિદ્યાપીઠ છે ત્યાં અમારે ઈશ્વરિયા ગામ ખૂબ નજીક છે, એટલે અમારા પાડોશી છે. એટલે એકવાર પુનઃ રૂપાલા સાહેબને ખૂબ તાળીથી વધાવીએ. તો વાણીની વાત ચાલે છે આપણી. સાહેબ સમય લઈને જ આવ્યા છો ને? તો એક કલાક. ઓહ, બહુ સરસ. સારું બોલનારો માણસ હતો શત્રુજીત. નામ શત્રુજીત, શત્રુ ઉપર વિજય કરનારો, પણ શસ્ત્રોથી નહીં, પોતાની વાણીથી વિજય કરતો હતો. સારું બોલીને માણસ જીતતો હતો. એક વખતના સમયે ધ્રુવ સંધિ રાજા શિકાર કરવા માટે જંગલમાં જાય છે અને એ શિકાર માટે જ્યારે જંગલમાં ગયો, કેટલાય પશુઓને મારવા માટે એ જાય છે. એમાં બરાબર એક સિંહને બરાબર ચારે બાજુથી એને ઘેર્યો છે. પણ ઘટના એવી ઘટી કે જે સિંહ ઉપર એમણે પોતાના બાણ ચલાવ્યા, શસ્ત્રો ચલાવ્યા, એ જ સિંહ એકદમ ક્રોધિત થઈ અને રાજા ઉપર તૂટી પડ્યો. સિંહનો શિકાર કરવા ગયેલા એ રાજાને સિંહે મારી નાખ્યો. રાજા મરાયો. સૈનિકોએ સમાચાર રાજ્યમાં આપ્યા. આખું રાજ્ય શોકમગ્ન બન્યું છે. મનોરમા, લીલાવતી, આ બંને પત્નીઓ શોક કરી રહી છે. મંત્રીઓએ આવી, સેનાઓના લોકોએ આવી અને રાજાના એ શબને અગ્નિ સંસ્કાર કર્યો છે. વશિષ્ઠ બાપજી એમના કુલ ગુરુ હતા, કારણ કે અયોધ્યાનો રાજા હતો, અયોધ્યા નગરીમાં રાજ્ય કરતો હતો. એટલે વશિષ્ઠ બાપજી એના કુલ ગુરુ હતા, એટલે એ પણ સાથે આવી અને અગ્નિ સંસ્કાર કરાવરાયો. પરલોકના સુખ માટે શ્રાદ્ધ કરાવરાયું વશિષ્ઠ બાપજીએ.
અને શ્રાદ્ધ વગર માણસ ક્યારેય પણ તૃપ્ત થતો નથી. આપણા મર્યા પછી આપણા સંતાનો શ્રાદ્ધ કરે એ તો આપણી પ્રવાહી પરંપરા છે. પણ મેં આગળના સમયમાં કહ્યું હતું ક્યાંક કે હવે સમય એટલો બધો પરિવર્તિત થયો છે, અત્યારના લોકો એટલા બધા અભ્યાસુ થઈ ગયા, એટલા બધા એજ્યુકેશન વાળા થઈ ગયા કે લોકોએ શ્રાદ્ધ કર્મ કાઢી નાખ્યું છે, શ્રાદ્ધ બંધ કરી દીધા છે. ઘણા બધા એવા લોકો મેં મારી નજરે જોયા છે શ્રાદ્ધ નથી કરતા. અને આપણે કહીએ આમ કેમ કરતો, કે અમારામાં આવું કઈ ન હોય, અમારે આવું કશું કઈ કરવાનું ન હોય. તો એ લોકો માટે મારે એટલી જ વાત ખાલી કહેવી છે કે પરમાત્મા રામ પણ જ્યારે અવતાર લઈને આવ્યા ત્યારે એના પિતા દશરથનું નિધન થયું, ત્યારે ભગવાન રામે પણ પિંડદાન કર્યું છે. જો ભગવાન જેવા ભગવાન પોતાના પિતૃનું પિંડદાન કરતા હોય તો આપણે પિંડદાન કરવું જ પડશે, એમાં સંશય નથી. પણ કદાચ સમજી લો કે આપણા દીકરાઓ આપણી પાછળ પિંડદાન નહીં કરે તો મુક્તિ કેમ મળશે? દીકરાઓ પિંડદાન કરે ને આપણને મુક્તિ મળી જાય એવી નઠારી આશા લઈને મરવું, એના કરતા મારી પ્રાર્થના છે તમે તમારી જાતે પિંડદાન કરીને જાજો. અને તમારી જાતે પિંડદાન કરવાનો સમય એટલે બીજું કશું નથી, ચોખાના કે અડદના લોટના પિંડ મૂકીને નથી મૂકવાના, પણ તમને પરમાત્માએ આપેલું આ પંચમહાભૂતનું જે પિંડ છે એ ઠાકોરજીની સેવામાં લગાડી અને પરમાત્માને પ્રસન્ન કરીને જશો તો પિંડદાનની જરૂર નહીં પડે. આ પિંડથી જ પરમાત્માની સેવા કરી લો, આનાથી જ એને પ્રસન્ન કરી લો. આ પિંડથી એવું એવું કામ કરો ભગવાન રાજી થઈ જાય. શ્રાદ્ધ શું છે? પરમાત્માને પ્રસન્ન કરવાનું એક સાધન છે. એ ચાહે તમે લોટના પિંડ મૂકીને બનાવો તોય ભલે, અને ચાહે તમે આ શરીરનું પિંડ છે એનાથી પ્રસન્ન કરો તોય ભલે. અંતે તો પરમાત્માને પ્રસન્ન કરવાની વાત છે, પ્રભુને રાજી કરવાની વાત છે. તો વશિષ્ઠ બાપજીએ સૌને સાથે રાખી અને ધ્રુવ સંધિ રાજાનું શ્રાદ્ધ કર્મ કરાવડાવ્યું. સમય વ્યતીત થયો અને એક રાજા મૃત્યુ પામે એટલે પછી એની ગાદીએ બીજો રાજા આવે જ. અને એ વખત રાજા વખતમાં એક પરંપરા હતી કે ધર્મપત્નીનો દીકરો જ રાજગાદી આવે. બે દીકરાઓ હતા, શત્રુજીત અને સુદર્શન. શત્રુજીત બહુ બોલકો હતો પણ મીઠું બોલનારો હતો, અને સુદર્શન હતો એ શાંત હતો. ઘણા લોકો બોલે ઓછું પણ જ્યારે બોલે ત્યારે બરાબર બોલે, ઓછું બોલે પણ સારું બોલે. તો સુદર્શન હતો એ શાંત હતો, એના સ્વભાવ એકદમ શાંત હતો. એટલે વશિષ્ઠ બાપજીને બધા લોકો બેઠા છે, એમાં એક નિર્ણય થયો કે રાજા તરીકે જો કોઈને બેસાડવા હોય તો પ્રજાનું સુખ જેની આંખોમાં આપણને જેના સ્વભાવમાં દેખાય છે એ સુદર્શન છે, સુદર્શનને બેસાડીએ. વશિષ્ઠ બાપજીએ અનુમતિ આપી કે સુદર્શનને આપણે રાજગાદીએ બેસાડી દઈએ. આ વાતની ખબર લીલાવતી એટલે કે શત્રુજીતના નાનાને પડી, લીલાવતીના પિતાને પડી. એટલે એમને પોતાના દોહિત્રને સહયોગ કરવા માટે પોતે સૈન્ય લઈને આવે છે. એ યુધાજીત આવે છે. એ ઉજ્જૈનની નગરીનો રાજા હતો. એના સમાચાર બરાબર મનોરમાના પિતા કલિંગાધિપતિ હતા, એનું નામ હતું વીરસેન. એ વીરસેનને ખબર પડી એટલે એ પણ પોતાના દીકરાને સહયોગ કરવા માટે આવે છે. બધા લોકો ભેગા થયા અને ત્યાં નિર્ણય થાય છે કે મોટો દીકરો જ રાજગાદીએ બેસે. પણ વશિષ્ઠ બાપજીએ કહ્યું કે ધર્મપત્નીનો દીકરો છે અને સુદર્શનમાં શાંત સ્વભાવ છે, એટલા માટે આપણે એને રાજગાદીએ બેસાડવો જોઈએ. પણ યુધાજીત આદિ લોકોએ એનો વિરોધ કર્યો કે શત્રુજીત પણ સરસ મજાનું બોલનારો છે, એને બધી બુદ્ધિ છે, એનામાં બધું જ્ઞાન છે. ધ્રુવ સંધિને પ્યારો પણ હતો, એટલા માટે તમે એને રાજા બનાવો. આ વાતમાં બરાબર વિવાદ થયો અને એ વિવાદમાં યુદ્ધ છેડાયું. અને કહેવાય છે કે બે જણા યુદ્ધ કરે ત્યારે લાભ તો ત્રીજો જ લઈ જાય. બે જણા ઝઘડે ત્યારે લાભ તો ત્રીજો જ લઈ જાય. આપણે પેલા નાનપણમાં કથા સાંભળી છે, ખબર છે? પેલા રોટલા વાળી બે જણા બાંધતા રહ્યા, ત્યાં એ લાભ લઈ ગયો વાંદરો. અહીંયા યુધાજીત અને વીરસેનની વચ્ચે યુદ્ધ થવા લાગવાનું હતું. એમાં બરાબર બાજુના દેશની અંદર જે લૂંટારાઓ હતા, જે ચોર હતા,
શૃંગેરીપુરમાં નિષાદો હતા, આ બધા જ લોકોએ ચડાઈ કરી દીધી, લૂંટ માટે આવે છે. યુદ્ધ આરંભ થઈ ગયું અને એ યુદ્ધમાં દુઃખના સમાચાર મનોરમાને મળ્યા કે યુદ્ધાજીતના સૈન્ય દ્વારા એનો પિતા વીરસેન છે એ વીરગતિને પ્રાપ્ત થયો છે. સુદર્શનના નાના મૃત્યુને પામ્યા. આ સમાચાર સાંભળીને મનોરમા ડરી બહુ જાય છે. હવે શું કરવું? કારણ કે આ શત્રુજીત ગાદીએ બેસાડવા માટે થઈ અને એના નાના અહીંયા યુદ્ધ કરવા આવ્યા છે, મારા પિતાજીને મારી નાખ્યા, કદાચ એ રાજગાદીના લોભમાં મારા દીકરાને પણ મારી નાખશે. અને સંસારમાં લોભ એવું છે, લોભ કેટલું કરાવરાવે. લોભમાં તો માણસ પોતાના મા બાપની પણ ખેવડ નથી કરતો, લોભમાં પોતાના સગા ભાઈનું નથી વિચારતો. અને એટલા માટે એક સુભાષિત આપ્યું છે, લોભમાં માણસ શું શું ન કરે. માતરમ પિતરમ પુત્રમ ભ્રાતરમ વા સુહતમમ લોભાવિષ્ટો નરો હંતિ સ્વામિનં વા સહોદરમ. માતરમ પિતરમ પુત્રમ ભ્રાતમ વા સુહતમમ. આ સંસારમાં લોભથી ઘેરાયેલો માણસ માતા પિતા પુત્ર ભાઈ શ્રેષ્ઠ હિતેચ્છુ મિત્ર સ્વામી અને પોતાનો સહોદર ગમે તેટલો નજીકનો માણસ હોય પણ લોભ જાગે એટલે માણસ ગમે ત્યારે એનું અહિત કરી શકે. લોભ પાપ કરાવ્યા વગર રહી ન શકે. લાલચ એવી બુરી ચીજ છે, પણ જેટલા લોકો લોભમાં પડ્યા છે, લાલચમાં પડ્યા છે, એને ગાંઠના ગોપીચંદને ગયા છે. એકવાર એક મહારાજ આમ રસ્તામાં પદયાત્રા કરીને જતા હતા, એમાં બરાબર એક સરસ મજાનો એક ઘડો હતો ને એમાં સોનાના સિક્કા ભરેલા હતા. એટલે મહારાજને થયું વધારે નહીં પણ એકાદ બે મુઠ્ઠી તો ભરી લઉં, બધું ન લઈ જવાય. એટલે એને આમ હાથ નાખ્યો, મુઠ્ઠી ભરી, હાથ ફસાઈ ગયો, હાથ બહાર નો આવે. મહા મહેનત કરે પણ હાથ બહાર નો આવે. એમાં બરાબર કોઈ આજુબાજુમાં છે નહીં પણ સંભળાયા શબ્દો કે હાથ બહાર નહીં આવે. એટલે આણે કીધું કેમ નહીં આવે? તો કહે છે કે જ્યાં સુધી તમારા ખીચામાં જેટલું કાંઈ છે બધું નાખી નહીં દો ત્યાં સુધી હાથ બહાર નહીં આવે. મહારાજે કીધું પણ મારા ખીચામાં કઈ છે જ નહીં. અરે જે હોય તે. એ તો સારું થયું, આ તો પહેલાના વખતની વાત હતી, નકર અત્યારે તો એમ હોત કે કાંઈ નહીં તો છેલ્લી બાકી બીડી પડી હોય, પાનમાં પડ્યો હોય, જે પડ્યું નાખી દો. પણ પેલા મહારાજે કીધું બીજું મારી પાસે કઈ નથી, મારી પાસે ખાલી કપાળમાં કરવાનું આ ગોરો ચંદનની સ્ટીક પડી છે, લાકડી પડી છે, એ નાખી દો. મહારાજે બીજા હાથે અંદર જયારે એ ચંદનની લાકડી નાખી દીધી આટલી કમથી, પછી હાથ બહાર નીકળ્યો ત્યારથી કેવત પડી છે કે આમાં તો ગાંઠનું ગોપી ચંદન ગયું. લોભ કરે માણસનું બધું જાય છે. જિંદગીમાં લોભ ન કરશો ક્યારે, બાકી તો લોભીનું ધન. પણ માઠી દશા એ છે, આપણને બધી ખબર હોવા છતાં પણ આપણે જાગૃત નથી થતા. તો મનોરમા ચિંતા કરે છે કે લોભમાં ફસાયેલો માણસ શું ન કરે. જો ઇન્દ્રએ પોતાના લોભને કારણે પોતાની સોતેલી માતા દિતિના ઉદરની અંદર જે ગર્ભ હતો એ ગર્ભના 7 ટુકડા કર્યા, અને એ ગર્ભના 7 ટુકડા કર્યા પછી પણ એક એક ટુકડાના 7 ટુકડા કર્યા. જો લોભની અંદર પોતાની માતાના ગર્ભના પણ છેદન કરી નાખ્યું હોય તો સંસારના લોકો શું નહીં કરે. લોભમાં તો માણસ બધું જ કરી રહ્યો છે. તો કદાચ લીલાવતીનો પિતા મને મારા બાળકને મારી નહીં નાખીને શું? પછી એને ધ્રુવ સંધિ રાજાના એક મંત્રીને પ્રશ્ન કર્યો કે હવે અત્યારે મારે શું કરવું જોઈએ. એ મંત્રીનું નામ હતું વિદ્દલ. વિદ્દલે કહ્યું કે તમે અહીંયાથી નીકળી જાઓ, કોઈ પણ ઉપાય કરીને નીકળી જાઓ જંગલમાં. અંતે વિદ્દલે ઉપાય કરીને એને પાછળના માર્ગમાંથી મા દીકરાને સાથે લઈ અને નીકળી ગયા જંગલમાં. જંગલમાં ચાલતા ચાલતા આગળ ગયા અને ત્યાં ગંગાના કિનારે ભારદ્વાજ ઋષિના આશ્રમમાં લઈ ગયા. ત્યાં જઈને એને પ્રાર્થના કરી, બાપજી અમારી આવી સ્થિતિ થઈ છે,
ભારદ્વાજ ઋષિએ એટલું જ કીધું, આપ અહીંયા નિર્ભય થઈને રહો. તમે ગમે તેટલા ભયમાં હો, આ કથા એટલું બતાવે છે કે તમે સાધુ પાસે જતા રહ્યો એટલે તમે નિર્ભય થયા વગર રહી ન શકો. તમે ગમે તેટલા ભયમાં હો, સાધુ પાસે જતા રહ્યો, કારણ કે એની પાસે માર્ગ હોય જ છે. સાંત્વના આપી, શાંતિ પમાડ્યા, અને શાંતિ પમાડે એને જ સંત કહેવાય. શાંતિ પમાડે એને સંત કહીએ, દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડવાનો સંતનો એક ભાવ યાદ રાખજો વાલા વૈષ્ણવો. ખાલી કપડા બદલી નાખવાથી સંત નથી થવાતું, માણસ પોતાના સ્વભાવથી સંત થવો જોઈએ. સાધુતા સ્વભાવથી ખબર પડે, કપડાથી ખબર ન પડે. માણસ પોતાના સ્વભાવથી સાધુ થવો જોઈએ. હું ગમે તેમ તો હું ગમતનું સારું કરનારો હોઉં. ક્યારેક ક્યારેક આપણે જોઈએ છે દુનિયામાં પેન્ટ શર્ટમાં પણ સાધુ આપણને જોવા મળે છે, કારણ બીજાનું સારું જ કરતો હોય, ક્યારેક કોઈનું અહિત ન કરતો હોય. તો ભારદ્વાજ ઋષિએ શાંતિ આપી, સાંત્વના આપી અને કહ્યું તમે અહીંયા જ રહો. નિર્ભય બનાવ્યા. યુધાજીતને ખબર પડી કે મનોરમા અને એનો દીકરો બેય ભારદ્વાજ ઋષિના આશ્રમમાં છે, એટલે પોતાના સૈન્યને લઈને ત્યાં આવે છે. અહીંયા આગળ શત્રુજીતને રાજા બનાવી દો, એનો અભિષેક કરી નાખ. પોતાનું સૈન્ય લઈને ભારદ્વાજ ઋષિના આશ્રમમાં આવે છે. ભારદ્વાજ ઋષિને કહ્યું કે તમે આ સ્ત્રીને અને એના દીકરાને છોડી દો, એને મોકલી દો મારી સાથે. ભારદ્વાજ ઋષિએ કહ્યું કે નહીં આવે. યુધાજીતે જરા કડક શબ્દોથી કીધું, અને પછી ભારદ્વાજ ઋષિ એટલું બોલ્યા છે કે તમારામાં હિંમત હોય તો લઈ જાઓ, તમારામાં શક્તિ હોય તો લઈ જાઓ. તમે ઋષિઓ પાસે શસ્ત્ર ભલે ન હોય, પણ સાધના બહુ મોટી હોય છે, અને શસ્ત્રને પણ પાડવાનું કામ સાધના કરે છે, ઉપાસના કરે છે. વિશ્વામિત્ર ઋષિએ વશિષ્ઠ બાપજીની એક સુંદર મજાની નંદીની ગાયને જોઈતી, અને એ ગાયની માગણી વશિષ્ઠ પાસે કરી, એટલે વશિષ્ઠે કહ્યું કે હું ગાયને નહીં આપી શકું. વિશ્વામિત્રે કહ્યું તમે નહીં આપો તો હું બળપૂર્વક લઈ જઈશ. ત્યારે વશિષ્ઠ એટલું જ બોલ્યા હતા કે તમારામાં શક્તિ હોય તો લઈ જાઓ. અને છતાં પણ બળપૂર્વક જ્યારે વિશ્વામિત્રને લઈ જાય છે, ત્યારે એ જ ગાયના શરીરમાંથી એક દૈત્ય પ્રગટ થયો, અને એ દૈત્યએ વિશ્વામિત્રની સાથે જેટલા લોકો હતા બધાને માર્યા છે. અને પછી વિશ્વામિત્ર વશિષ્ઠ પાસે આવ્યા અને ક્ષમા માગી હતી. એટલે અહીંયા યુધાજીતની સાથે જે લોકો હતા એણે આ વાક્ય યાદ કરાવ્યું કે એક ઋષિએ બીજા ઋષિને કીધું હતું તમારામાં શક્તિ હોય તો લઈ જાઓ, અને આવી ઘટના ઘટી હતી, એટલે અમે તમને એટલું કહીએ છીએ કે અહીંયાથી તમે આ બાળકને અને એની માતાને લઈ જવાનું રહેવા દો, નહીં તો અહિત થશે. તમે એને લઈ ન જાઓ ક્યારે. તપસ્વીઓએ એને સમજાવેલા, કારણ કે તપસ્વીઓનો વિરોધ કરવો, કોઈ ઉપાસકોનો અપરાધ કરવો એ તમારા એકનું જ ખરાબ કરે એવું નહીં, પણ જ્યારે તમે કોઈ ઉપાસના કરનાર માણસને, કોઈ તપસ્વીને, કોઈ પૂજ્ય માણસનો અપરાધ કરો છો, ત્યારે તમારા કુળનો આખાનો અપરાધ થાય છે, અને તમારા કુળનો વિનાશ નોતરે છે. જોઈ લો ભાગવતની કથા. ભગવાન કૃષ્ણના પુત્ર સાંબ પિંડારક ક્ષેત્રમાં બેઠેલા બ્રાહ્મણોને જ્યારે જાય છે પાસે, અને બ્રાહ્મણોની મજાક કરી, શું થયું? આખા કુળનો નાશ થાય એવો શ્રાપ મળી ગયો. અને એટલા માટે જ રાજા રહુગણે ભરત રાજાને એટલું કહ્યું હતું કે તમે કોઈ બ્રાહ્મણ તો નથી ને? નાહમ વિશંકે સુરરાજ વજ્રાન. હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, હું શંકરના ત્રિશુલથી નથી ડરતો, હું યમના દંડથી નથી ડરતો, હું અગ્નિથી નથી ડરતો, પણ ડરું છું તો બ્રાહ્મણના અપરાધથી ડરું છું. કેમ? ઇન્દ્રનું વજ્ર મને મારવા માંગે તો હું એક મરું, શંકરનું ત્રિશુલ મારવા માંગે તો હું એક મરું, યમનો દંડ મને મારે તો હું એકલો મરું, પણ બ્રાહ્મણનો શ્રાપ મળે તો મારો આખો પરિવાર નાશ થઈ જાય, મારું કુળ નાશ થઈ જાય, એટલા માટે હું બ્રાહ્મણના અપરાધથી ડરું છું. આવું રાજા રહુગણે ભરતજી મહારાજને કહ્યું છે, જડ ભરતને. અને પછી જડ ભરત મહારાજ એને ઉપદેશ આપ્યો હતો. માટે તપસ્વીઓનો અપરાધ ન કરીએ. સાધનામાં બેઠેલા માણસને આપણે ક્યારેય વિક્ષેપ ન પહોંચાડીએ, કારણ કે આપણું બળ જે જગ્યાએ ચાલતું હોય ત્યાં જ ચાલે. હાથીમાં બળ બહુ છે કે પોતાની સૂંઢ વડે વૃક્ષને ઉપાડી નાખી દે, પણ ઈનો ઈ જ હાથી જો જળમાં જાય તો મગરના મોઢામાં ફસાઈ જાય, પછી છૂટે નહીં. હાથીમાં આટલું બળ છે
છતાંય મગર એને પકડી લે તો એને છોડે નહીં, મારી નાખે. હાથીને મારી નાખવાની તાકાત જે મગરમાં છે, એ મગર જળમાંથી બહાર આવે તો પાછા એને કૂતરા મારી નાખે, એને કૂતરા ખાઈ જાય. આનો અર્થ એ થયો તમારું બળ જે જગ્યાએ ચાલતું હોય ત્યાં જ ચાલે, બીજે ક્યાંય નહીં.